વેલકમ બેક. અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટની હવેથી ડિજિટલ માધ્યમથી પણ ટિકિટ મળશે. લાંબી લાઇનમાં ટિકિટ માટે રાહ જોવી નહીં પડે. કાંકરિયા લેક ફ્રન્ટ વેબસાઇટ પરથી કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલતી તમામ એક્ટિવિટીની ટિકિટ તમે ઘરે બેઠા મેળવી શકશો. બસ કાંકરિયા પ્રવેશ પહેલા માત્ર મેસેજ કે મેલમાં આવનાર QR કોડ સ્કેન કરી પ્રવેશ મેળવી શકશે. મુલાકાતીઓ કોઈ પણ સ્થળેથી ડિજિટલ માધ્યમ જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI વોલેટ, કાર્ડ સ્વાઇપ, સ્ક્રેચ, NFC નો ઉપયોગ કરી ઓનલાઈન ટિકિટ ખરીદી શકશે. MC દ્વારા www.kankariyalektickets.com ના નામ પરથી વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. ત્યારે મુલાકાતીઓ પણ ડિજિટલ ટિકિટની સરાહનીય કરી રહ્યા છે. એમાં આપણા પ્રધાનમંત્રી સાહેબે જે આપણે લોકોને પ્રોત્સાહિત કર્યા છે, તો મને આ ટિકિટ ખરીદી વખતે ખૂબ જ મજા આવી. બહુ સરળ છે અને ઘરેથી તમે બેઠા બેઠા આને ઓનલાઈન પરચેસ કરી શકો. લાઇનમાં ઊભા ના રહેવું પડે. અને શનિ રવિ અહીંયા કાંકરિયા લેક ફ્રન્ટ ઉપર તો બહુ જ રશ હોય છે, તો આ મને બહુ સરળ લાગ્યું. અમદાવાદનું કાંકરિયા લેક ફ્રન્ટ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે હંમેશા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હંમેશા માટે અહીં જે પબ્લિકનો ઘસારો છે પણ સતત વધતો રહ્યો છે, કારણ કે કાંકરિયા લેક ફ્રન્ટ એ માત્ર ગુજરાતી પરનું ભારતનું એક લેન્ડમાર્ક પ્રવાસન સ્થળ માટે બની ગયું છે. ત્યારે નવતર પ્રયોગ નગરપાલિકાએ હાથ ધર્યો છે, તે છે QR કોડ. પહેલાં એવું હતું કે અહીં તમામ લોકો લાઇનમાં ઊભા રહીને ટિકિટ મેળવતા હતા, પરંતુ હવે QR કોડના માધ્યમથી આપ ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો. આપ દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ છે, આ હું બતાવીશ કે આ જે કહી શકાય કે QR કોડ છે, QR કોડના માધ્યમથી આપ અહીં સ્કેન કરશો અને અલગ અલગ જે તબક્કાઓ છે તે જોવા મળશે. પહેલાં અહીં કાંકરિયા લેક ફ્રન્ટ જે છે તેનું આખું પિક્ચર આવશે, ત્યારબાદ એ તારીખ છે, મોબાઈલ નંબર છે, આપનું નામ, આપનો ઈમેલ અને આપે કેટલા વ્યક્તિઓ છે, એ ચિલ્ડ્રન્સ હોય કે મોટા હોય છે, ત્યાં ટિકિટના ભાવ લખેલા છે. પછી અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તેની પણ તમે ઓનલાઈન ટિકિટ લઈ શકશો અને સરળતાથી આ ટિકિટ સ્કેન કર્યા બાદ, ટિકિટ લીધા બાદ એ તમને એક મેસેજ આવશે. મેસેજના માધ્યમથી આપ જ્યારે પણ લાઇન ઉપર ઊભું નહીં રહેવું પડે, આપને ટિકિટ બારી ઉપર નહીં ઊભું રહેવું પડે, જે લાંબી લાઈનો હોય છે. ત્યારબાદ આપણે જ્યારે પણ સીધા એન્ટ્રી ગેટ ઉપર ઊભા રહેશું, ત્યાં જ તમને એ જે કોડ છે એ કોડના માધ્યમથી આપને પ્રવેશ આપી દેવામાં આવશે, જેથી આપનો સમય ચોક્કસપણે બચશે અને નવતર પ્રયોગ નગરપાલિકાએ શરૂ કરશે. કહેવાય રહ્યું છે કે આવનાર સમયમાં હજુ પણ એની એક્ટિવિટી જે કાંકરિયા લેક ફ્રન્ટમાં ચાલી રહી છે તેને ઓનલાઈન બનાવવાનું કામ નગરપાલિકા અહીં કરી રહ્યું છે. એટલે આપ હવે કાંકરિયા લેક ફ્રન્ટ આવતા હોય તો ચોક્કસપણે ડિજિટલ માધ્યમનો આપ અહીં ઉપયોગ કરશો, તે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. નર્મદાના પોઈચામાં આવેલા નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં 1008 ફૂટની માળા ચડાવાઈ છે. રાજસ્થાનથી જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વનો સૌથી લાંબા ફૂલનો હાર મંદિર પર ચડાવાયો હતો. 50થી વધુ કારીગરો દ્વારા 400 કિલોથી વધારે ફૂલો, સફેદ, પીળા અને કેસરી ફૂલો સાથે 1008 ફૂટની આ ભવ્ય માળા તૈયાર કરાઈ છે. આ માળા વિશ્વની સૌથી લાંબી માળા હોવાનું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. અહીંયા મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે, પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે. તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે. ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અનેક તીર્થધામો આવેલા છે અને તીર્થધામોમાં ખાસ પોઈચા જે સ્વામિનારાયણ મંદિર છે પ્રખ્યાત છે. તમને બતાવવા જઈ રહ્યો છું કે આજે પોઈચા સ્વામિનારાયણ મંદિર છે ને, પોઈચા સ્વામિનારાયણ મંદિર પર આજે 1008ની જે માળા ચડી રહી છે, જે પુષ્પની માળા છે એ તમે જોઈ શકો છો તેમ કે જે 1008ની માળા જે છે એ બનાવવામાં આવી છે. લગભગ 400 કિલો જેટલા ફૂલ યુઝ કરવામાં આવ્યા છે અને આ જે પુષ્પ જે યુઝ કર્યા બાદ આ જે મંદિરની ચારે તોર એને ફેરવવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો આપણી સાથે જે માળા બનાવનાર છે એમની સાથે વાત કરીએ, कैसे बनाई गई है, कितने फूल यूज किए और ये कैसे चढ़ाया जाएगा. आज हमने विश्व की सबसे बड़ा फूलों का तिरंगा हार बनाने का कार्य किया है. 1008 फीट लंबा है. इसमें लगभग 50 से अधिक व्यक्तियों ने इसमें सहयोग किया है. 400 किलो से अधिक इसका फूलों का इस्तेमाल किया गया है. विभिन्न रंग के फूल हैं, ताज़ा फूलों का इस्तेमाल किया गया है. हम खड़े हैं स्वामीनारायण मंदिर पोईचा में, नीलकंठ धाम में, जो विश्व का सबसे बड़ा मंदिर है स्वामीनारायण भगवान का. वहाँ पर गुंबज के ऊपर 1008 फीट का माला को अर्पण करने का सौभाग्य मिला है. मैं भीलवाड़ा राजस्थान से आया हूँ, कैलाश सोनी, राजस्थान जर्मनी. जी बिल्कुल बताइए खास करके कि ये जो माला में जो कितने दिनों लगे ये माला बनाने में, और खास ये मंदिर पे ही आप चढ़ाने जा रहे हैं, क्या उद्देश्य खास? मेरा उद्देश्य है स्वामीनारायण भगवान का जो
मंदिर है उसमें श्रद्धालुओं का भाव भक्ति और बढ़े, जो पूरे देश ही नहीं विदेश से इस मंदिर के प्रांगण में आए, इसको लेकर हमने 1008 फीट का विश्व का सबसे बड़ा पुष्प का हार बनाया गया है, जिसमें दिव्य और भव्यता जो इस मंदिर की है वो पूरे विश्व में नजर आवे। और खास विश्व करके के आप लोग वर्ल्ड रिकॉर्ड बनाने जा रहे हैं, कैसे बनेगा? ये वर्ल्ड रिकॉर्ड ऐसे बनेगा क्योंकि इससे पूर्व का बना हुआ रिकॉर्ड है 111 फीट का, उसी रिकॉर्ड को मैंने खुद ने 130 फीट के रिकॉर्ड से तोड़ा हुआ है और आज 1008 फीट का वर्ल्ड रिकॉर्ड बनने जा रहा है, जिसकी डिमांड हम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड और लिम्का बुक ऑफ रिकॉर्ड में हम दर्ज कराएंगे इस माला को। એટલે કહી શકાય કે જે વર્લ્ડ રેકોર્ડ જે બનાવવા જઈ રહ્યો છે કે જે સ્વામિનારાયણ મંદિર ખાતે 1008ની જે પુષ્પની માળાઓ જે ચડી રહી છે જેને જોઈ ભક્તો પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો આ જે માળા છે એ પ્રથમવાર આ મંદિર પર 1008 ફૂટની ચડી રહી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। સુરેન્દ્રનગર જિલ્લાનું સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર સમગ્ર રાજ્ય અને દેશના લોકોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે મોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આગામી 3 થી 12 ફેબ્રુઆરી સુધી મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। લીંબડી સુરેન્દ્રનગર રોડ પર વિશાળ કથા મંડપ તેમજ રસોડું તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ કથામાં ગુજરાત સહિતના અન્ય રાજ્યના રાજ્યપાલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સહિત લોકો ઉપસ્થિત રહેશે। રામકથાની સાથે સાથે 1111 કુંડી મહાયજ્ઞ તેમજ ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન અપાશે, સાથે ગાય આધારિત ખેતીથી તૈયાર થયેલા વિવિધ વસ્તુઓ લોકોને વિતરણ કરવામાં આવશે। કથા દરમિયાન વિશાળ સંત સંમેલન યોજાશે, જેમાં દેશભરના સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહેશે। સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીંબડી મોટા મંદિરના 4 પેઢીના આશ્રિત શિષ્ય સેવક પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનો પરિવાર છે। અનેક સાધુ સંતોની સેવા, ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે। હાલ સમાચારોમાં બસ આટલું જ। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર। પુલાચી જાના था। હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું આપી રહ્યો છું। વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કંઈક આ રીતે રાજીનામાની જાહેરાત કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો। ઘણા સમયથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળો ચાલતી હતી। અંતે ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા ભર શિયાળે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ગાંધીનગર પહોંચી વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને પોતાનું રાજીનામું આપી કેસરિયા કરવાની જાહેરાત કરી। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના નેતાઓ સાથે પહોંચી રાજીનામું આપી કહ્યું કે મારી કોઈ મજબૂરી નથી, મને કોઈ